અનંત વિજ્ઞાનમતીત દોષમ આબાધ્ય શ્રીવર્ધમાનં જેન મોક્ષમ સ્વયંભુવં સ્તોતુમહં યતીષ્મ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા. જે મોક્ષ માર્ગ એમણે આદર્યો એ આદર્યા પછી જે રીતે એમાં ગતિ કરી અને એ મહાવીર બન્યા એ વાતો આપણે સમજવી છે. જ્યારે જીવનું ગંતવ્ય સ્થાન નિશ્ચિત થાય છે ત્યારે એની દ્રષ્ટિ એ બાજુ જ રહે છે. લક્ષ્ય પ્રતિ એકાગ્ર થવાથી ધીરે 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 જીવ લક્ષ્ય પ્રતિ દોરાતું જાય છે. શ્રમણ ભગવંત મહાવીરનો આત્મા નૈસારના ભવમાં આત્મજ્યોત જગાવી નિકટ ભવી બની ગયો. નિકટ ભવી કોણ હોય છે? જે થોડા જ સમયમાં આ સંસારનો અંત કરીને પોતાના જન્મ મરણના ફેરાઓનો અંત કરીને પોતાના સર્વસ્વને પામી જાય છે એ જીવ નિકટ ભવી છે. નૈસાર કેટલા કેટલા ગુણોથી સુશોભિત છે. ગુણો કેળવવા માટે અંતરમાં એક અદમ્ય અભિલાષા જોઈએ છે. અન્ય જીવોના ગુણોને જોઈને એના પ્રત્યે જો પ્રમોદ ભાવ જાગે તો એ ગુણ આપણામાં પ્રવેશે છે. પણ જે જાગૃત જીવ છે એ જીવ આવું વિચારી શકે છે, અન્યથા નહીં. આપણે સૌ આપણી પોતાની વાત કરીએ, પોતાની સામે જોઈએ તો કોઈના ગુણ જોઈને આપણને એવું થાય છે ક્યારેય કે આમનામાં આ ગુણ છે એ મારામાં નથી. થાય છે. જેને થતું હોય, થતું હશે કેટલાક જીવોને, કેવા યોગ્ય જીવ હશે એને અંદરમાં થતું હશે કે અમુક જીવ કેવો ગુણિયલ છે, એ ગુણ મારામાં ક્યારે પ્રગટે. બંધુ આટલું જ કરી લઈએ ને તો પણ આપણે ભવનો અંત કરી નાખીએ. કશું ના કરો, બસ બધાના ગુણો જોયા કરો. આપણી દ્રષ્ટિને બદલી નાખીએ. આપણી દ્રષ્ટિ છે દોષ દ્રષ્ટિ.
બધાના દોષો જોયા કરીએ છીએ, આનામાં આમ છે, આનામાં આમ છે, આનામાં આમ છે. ના, તું ગુણ જોવાનું શીખી જા અને પછી એ ગુણને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ કર. તું ગુણ્ય બની જઈશ અને તારું મુક્તિ દૂર નહીં હોય. હા, તો નૈસાર સમ્યક દર્શનને પામ્યો છે. એટલે શું પામ્યો એ સમજાવશો તમે મને? કે નૈસાર સમ્યક દર્શન પામ્યો એટલે શું પામ્યો? કહો. એ બહુ સ્થૂળ વ્યાખ્યાઓ કરો છો તમે. તમને સ્થૂળતાથી સમજાવવામાં આવ્યું હશે, સારું છે, ના નથી. પણ ખરેખર સમ્યક દર્શન એટલે જે દ્રષ્ટિ આજ સુધી અવળી હતી એ સવળી થઈ. જે મિથ્યા માન્યતાઓ ઘર કરી ગઈ હતી એ માન્યતાઓ તૂટી. શું થાય છે ત્યાં? આ રાગ દ્વેષ ક્રોધમાન એ તો બરાબર છે, એ બધી સાઈડ ઇફેક્ટ છે. એ બધું કર્મમાં શું બન્યું એની વાત છે. મારી વાત તો એ છે કે આત્મામાં શું બન્યું. આત્મામાં દ્રષ્ટિ બદલી, માન્યતાઓ તૂટી, એટલે સમ્યક દર્શન છે. જુઓ, આ વસ્તુ બહુ સાચવવા જેવી છે. સમ્યક દર્શન એ બહુ સાચવવા જેવી વસ્તુ છે. એકવાર થઈ ગયું એટલે બહુ પાર થઈ ગયો એમ નથી હોતું. હા, પણ અહીંયા નૈસાર સમ્યક દર્શન સાથે લઈને મૃત્યુ પામ્યા છે. પ્રથમ દેવલોકે ગયા છે અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીને ત્યાં પુત્ર પણ ઉત્પન્ન થયા છે. એમના દીકરા થયા છે. ત્રીજો બહુ. બહુ સરસ વાત છે આ, કે આટલું દેવલોકનું આયુષ્ય અને એ પછી અહીંયા ભરત ચક્રવર્તીને ત્યાં આ શું? આ કેમ? સમ્યક દર્શનથી બદલાયેલી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં એટલી શુદ્ધતા આવી છે કે શુદ્ધતાને કારણે હું કોણ, હું કેવો, હું શેનો ભોગી, હું શેનો ત્યાગી, આ બધું સ્પષ્ટ સમજાયું છે. એને પરિણામ એ આવ્યું કે ભોગો પ્રતિની એની જે માયા હોય, મમતા હોય, ભોગો પ્રતિ જે ખેંચાણ હોય એ બધું શાંત થઈ ગયું છે. બાકી ભોગ વૃત્તિ જીવ ભવો કરતો આવ્યો છે. સાવ નાનું બાળક, જન્મેલું બાળક. જન્મેલા બાળકને ગળસુંદી પાવ છો? કેવું જન્મ્યું છે? શું ગોળનું પાણી કે સમથિંગ એવું કંઈક પાવ છો ને? એ જે તમે પાવ એ બાળકને કાંઈ ભાન નથી, પણ એનો રસ લેવા માંડે છે. હોઠ પર જીભ ફેરવવા માંડે છે એ બાળક. જન્મેલું બાળક, બિલકુલ અબૂઝ બાળક. કેમ કે પૂર્વે રસવૃત્તિને સેવીને આવ્યો છે, એટલે એને રસ લેવાની ખબર પડે છે. આમાંય મજા આવે છે એને, એ મજા લેતો થઈ જાય છે. નૈસારનો આત્મા દ્રષ્ટિ બદલીને દેવલોકમાં ગયો તો ત્યાંના ભોગોમાં ખેંચાયો નહીં. દેવલોકની રિદ્ધિ સિદ્ધિ ને જે કંઈ હતું એને લલચાવી શક્યું નહીં. ત્યાં રહીને પણ અલિપ્ત રહ્યો.
અને પરિણામે આવ્યું કે અહીંયા ભરત ચક્રવર્તીને ત્યાં જન્મ લીધો, ત્યાં શેની ખામી હશે? તમારે ત્યાં છે એટલું તો હશે ને ત્યાં? અરે અનેક ગણું. એટલું બધું હોવા છતાં એમાં લોભાતો નથી, એને એમાંથી રસ લેવાની વૃત્તિ જાગતી નથી. આ શું સૂચવે છે? કે સમ્યક દર્શન પામેલો જીવ ભોગાશક્તિથી કેટલો અલિપ્ત થયો છે. ચક્રવર્તીને ત્યાં એવી સુખ સાહેબી, માગ્યા કરતાં વધુ મળે, અરે માગવું ના પડે એવી પરિસ્થિતિમાં પણ એ જીવને એ રંગરાગમાં મજા નથી આવતી. મેં તમને પહેલાં જ કહ્યું કે બાળક, જન્મેલા બાળકને પણ રસ લેવાની મજા આવે છે, અને આ જીવ ભરત ચક્રવર્તીને ત્યાં જન્મ્યા પછી પણ કોઈ મજા માણતો નથી. એની આત્મિક શક્તિ કેવી હશે? એના પુણ્ય બળ કેવા હશે? દેવલોકના આયુષ્ય કેટલા લાંબા હોય છે? ઓછામાં ઓછું 10,000 વર્ષનું, અને વધુ તો કરોડો અરબો ખરબોનું હોય છે. એટલા લાંબા સમય સુધી પુણ્યનો ભોગવટો કર્યો ત્યાં, અને હજુ એવા પુણ્યકર્મ છે બાકી કે ચક્રવર્તીને ત્યાં જન્મ્યો, કે ત્યાં પણ એના સર્વ પુણ્ય બળ ભોગવી શકે. છતાં સમ્યક દર્શન પામેલું એ આત્મા ભોગોથી નિરાસક્ત થયો છે. અહીં આવ્યો, ઉછર્યો, મોટો થયો, યુવાની આવી, પણ યુવાની સહજ જે વૃત્તિઓ જાગવી જોઈએ એ વૃત્તિઓ જાગી નથી. આ બધું માર્ગ કરજો ભાઈઓ બહેનો, જોજો કે આ બધું શું છે, કેમ આમ થે, કે વૃત્તિઓ જાગતી નથી. એને તો શું થયું કે એમના દાદા ભગવાન ઋષભદેવ, એમણે દીક્ષા લીધી હતી, એમના ચરણમાં જઈને દીક્ષિત થઈ ગયો. એ કંઈ જોઈતું નથી, આ સંસાર જોઈતો નથી. નહીં કોઈએ રોક્યો હોય, એના માને બાપને નહીં થયું હોય કે આપણા દીકરાને તો આપણે પરણાવીએ. તમને તો એ જ ભાવ છે ને? શું ભાવ છે? દીકરો દીક્ષા લેશે એમ કોઈ કહે તો ગમે, કે દીકરો બહુ સારી જગ્યાએ પરણશે એમ કોઈ કહે તો ગમે? જુઓ, આપણી વૃત્તિ સાથે જરા તાલમેલ કરો, ટેલી કરો. મરીચી દીક્ષિત થઈ ગયો, દીક્ષિત થઈને જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના, ચારિત્રની આરાધના, તપની આરાધના, બધા જ ભાવોની ઉત્કૃષ્ટ આરાધના કરવા માંડ્યો. મને કહો, એના કેટલા કર્મો ખપ્યા હશે? કર્મો તો આરાધનાથી ખપે છે ને. આપણે તો જેવી તેવી આરાધના કરીએ તોય આપણે આશા રાખીએ છીએ કે મારા બહુ કર્મો ખપી જાય, હો મારા બહુ કર્મો. નથી ખપતા. એમ કેવી આરાધના કરવી પડે છે. મરીચી આવી આરાધના કરી રહ્યો છે. ભગવાન ઋષિદેવ પ્રત્યે એના અંતરમાં જે શ્રદ્ધા ભક્તિ જાગ્યા છે એ અનુપમ છે. દાદા છે માટે નહીં, એ તીર્થંકરત્વ એમનામાં જાગ્યું છે, તીર્થંકર થયા છે. અને જે રીતે શાસનની ધુરા સંભાળીને સૌને શાસન રસિકા બનાવે છે, એ જોઈને મરીચીને ઋષભદેવ પ્રત્યે અત્યંત અત્યંત શ્રદ્ધા જાગૃત થઈ છે. પણ આપણે ત્યાં જેમ કહેવાય છે એમ
કે ઢાંકેલા કર્મની ખબર નથી. એટલે યાદ રાખવું કે આટલી ઊંચી કક્ષાએ પહોંચેલા જીવને પણ કર્મ ઉદયમાં આવે છે. તો આપણે કઈ દિશામાં, આપણું સ્થાન ક્યાં છે આ જગતમાં? કેટલામો નંબર છે આપણો? નો નંબર, ક્યાંય નથી. મરીચી આટલો આરાધક હોવા છતાં એક વખત દેહ પ્રત્યેની મમતા જાગી. ગૌચરી ગયા છે, સાધુ છે ને, ગૌચરી ગયા છે, મસ્તક ખુલ્લું છે, પેર ઉઘાડા છે, સૂર્ય તપી રહ્યો છે અને એમાં ચાલ્યા જાય છે. અને એક કુવિચારે એમનો પીછો પકડ્યો. જુઓ, મને તમને સૌને એ અનુભવ છે કે અંદરમાં કોઈક એક કુવિચાર જાગી જાય છે ને, પછી એ વિચાર જલ્દી ખસવાનું નામ નથી લેતો. છે ને અનુભવ? એને આપણે હટાડવા માગીએ પણ ખરા કે નહીં, આ મને ન શોભે, મારે આમ નથી કરવું, પણ એ વિચાર એટલો પ્રબળ થઈને આવ્યો હોય છે કે એ વિચાર ઘૂંટાયા જ કરે છે. અને ઘૂંટાતા એટલો મજબૂત બને છે કે એને આચરણમાં લાવ્યા વગર છૂટકો નથી થતો. મરીચીને દેહ પ્રત્યેની મમતા જાગી. આટલી ગરમી, આટલું તાપ, આ મારે સહન કરવાનું, મારાથી નથી સહેવાતું. નીચે ધરતી તપી રહી છે, ઉપર સૂર્ય તપી રહ્યો છે, આ શરીરથી આ નથી સહન થતું. શું કરવું હવે, શું કરવું? ઘણાય વિચાર કર્યા. એક વિચાર એવો પણ કર્યો, છોડી દો, આ નથી જોતું, દઈ દો ભગવાનને પાછું. ઋષભદેવ ભગવાનને કહું કે આ લઈ લો તમે પાછું, મારે નથી જોયું. પણ જાઓ ક્યાં? આ મોટો પ્રશ્ન હોય હો, આ મોટો પ્રશ્ન હોય. જાઓ ક્યાં? વિચારે છે કે કદાચ હું પાછો જતો રહું, પણ મારો બાપ મને સંઘર્ષે નહીં. બહુ ઉલટો જમાનો છે કે નહીં કહેતો? ત્યારની વસ્તુ ને આજની વસ્તુમાં ફરક છે. તમારી દીકરી સાસરે જાય, શું કહો છો એને? શું કહો છો? જો બેટા, કોઈનું સહન કરતી નહીં. ખોટું સહન શું કામ કરીએ? હવે મને આ નથી સમજાતું કે સાચું શું ને ખોટું શું. શું કામ કોઈનું સહન કરીએ? અમારે પેટ સમાણી, અમારે હાંડલે સમાઈ જાય, પાછી આવી જાય. આજના મા બાપ આમ કહેતા હોય છે. પહેલા મા બાપ આવું કહેતા હતા? નહોતા કહેતા. જ્યાં જા છો ત્યાં સમાઈ જાજે, આવીશ નહીં. મરીચીને વિચાર આવ્યો કે મારો બાપ મને આવકારશે નહીં. કેમ? તો કે એ દ્રઢધર્મી પ્રિયધર્મી શ્રાવક છે. દ્રઢધર્મી પ્રિયધર્મી, ધર્મના નિયમોથી જરા તરા પણ આમ થાય એ ચલાવી લે એવો નથી. એ એવો શ્રાવક છે. માટે ત્યાં જાઉં તો મને સ્થાન નહીં મળે. શું કર્યું એણે? પોતાની અનુકૂળતા માટે, શરીરની અનુકૂળતા માટે. આ શું થયું છે ખબર છે? મોહનીય કર્મનો ભયંકર ઉદય થયો છે. દેહ પ્રત્યેનું મમત્વ જે છે એ મમત્વનો ઉદય થયો છે. આપણે તો કાયમ વર્તે છે ને ઉદય.
શું કહો છો? દેહનું મમત્વ એક ક્ષણ પણ જાય છે આગું આપણું? અહીંયા આવો ને થોડું કમ્ફર્ટ ના હોય તો ચાલે છે? એમાં ને એમાં જીવ હોય કે અહીં સાંભળવામાં જીવ હોય છે ને? મરીચી દેહનું મમત્વ ભૂલી ગયા હતા. ભયંકર ઉપસર્ગ પરિસહો સહન કરી રહ્યા હતા, પણ એમાં આ ઉદય થયો અને એણે પોતાને અનુકૂળ એવું ત્રિદંડીપણું સ્વીકારી લીધું. એટલે કે માથે છત્ર હોય તો તાપ ન લાગે, પગમાં ચાખડી હોય તો પગ ન બળે. એવી રીતે 1, 2, 3 નહીં 13 વસ્તુઓ એણે સ્વીકારી. મને કોઈ પૂછતા નહીં, મને આવડતા નથી 13 નામ. તો એમણે 13 વસ્તુ સ્વીકારી લીધી અને એ રીતે ત્રિદંડી પરિવ્રાજક કહેવાયો. અહીં શું થયું? હજુ આધ્યાત્મ ભાવો સાથે, આત્મિક વૃત્તિ સાથે આ બધી વસ્તુઓનો સંબંધ હોય છે. આમને એમ થઈ ગયું એમ નહીં. એની ચારિત્ર ધર્મ પ્રત્યે, ચારિત્રના ગુણ પ્રત્યે જે શ્રદ્ધા હતી, જે આદર હતો, એ આદર એનો તૂટ્યો. એટલે આપણી ભાષામાં, શાસ્ત્રની ભાષામાં એને કહીએ કે ચારિત્રથી પતિત થયો, ચારિત્રથી પડિવાય થઈ ગયો. પડિવાય થયો છતાં અંતરમાં ભગવાન ઋષભદેવ પ્રત્યે જે શ્રદ્ધા ભક્તિ છે એમને જળવાઈ રહ્યા છે. માર્ગ પ્રત્યેનો જે આદર છે એ જળવાઈ રહ્યો છે. એટલે હવે રહે છે તો ત્યાં જ, ભગવાનની સાથે જ, પણ એના ગ્રુપમાં રહેવા મળતું નથી. અનેક સાધુઓ હતા, સાધુઓ સદા ગ્રુપમાં સાથે રહેતા હોય, પણ ત્યાં હવે મરીચીને સ્થાન નથી. ચારિત્રથી પતિત થયો છે, અલગ રહે છે. જ્યાં પ્રભુ બિરાજ્યા હોય ત્યાંની બહાર રહે છે અને એ રીતે સમય પાસ થાય છે. અનેક એની પાસે એટલું બધું જ્ઞાન છે, એવી એની વાણી છે, એની બૌદ્ધિક શક્તિ એટલી જબરદસ્ત છે કે અનેક લોકો એની પાસે આવે છે અને એનાથી વૈરાગ્ય પામી જાય છે. વૈરાગ્ય પામી દીક્ષા લેવાની ભાવના કરે છે તો મરીચી એને ભગવાન પાસે મોકલે છે કે ત્યાં જાઓ, માર્ગ ત્યાં છે. તમને દીક્ષા લેવી છે, સંયમ સાધવો છે, મોક્ષ માર્ગની આરાધના કરવી છે તો ભગવાન પાસે જાઓ. ત્યાં જાય છે, દીક્ષિત થાય છે. છતાં મરીચી ત્રિદંડીના વેશમાં છે, પણ છતાં એના અંતરમાં જ્ઞાન દર્શન ચારિત્ર પ્રત્યેની શ્રદ્ધા હટી નથી. પણ એકવાર એવું બન્યું કે બીમાર પડ્યો, શરીરમાં વ્યાધિ આવી. શરીરમાં વ્યાધિ હોય ને ત્યારે કોઈકની સેવા જોઈએ. આપણી પાસે કોઈ હોય તો સારું લાગે આપણને, આપણી કંઈક સરાભરા કરે તો આપણને ગમે. મરીચી બીમાર પડ્યો છે, કોઈ સેવા કરતું નથી. કોઈ સેવા નથી કરતું એનો અર્થ શું થયો? મુનિઓમાંથી કરુણા ભાવ ચાલ્યો ગયો. એની સાથેના જે મુનિઓ છે એ મુનિઓની ફરજ છે કે નહીં? પણ નથી કરતા સેવા. કેમ?
આગમ પરંપરામાં એવું બતાવ્યું છે કે પતિતને પ્રોત્સાહન ન અપાય. જે પડિવાય થયેલો છે એને અન્ય મુનિઓ પ્રોત્સાહન આપી શકે નહીં, એટલે એની સેવા નથી થતી. અને મરીચીએ વિચાર કર્યો કે હવે કોઈ આવે તો હું શિષ્ય કરી લઈશ, એટલી મારી સેવા થાય. આવી ભાવના છે. એની ઇન બિટવીન એક એવું બન્યું કે ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવની પાસે દેશના સાંભળવા આવ્યા છે, દર્શને આવ્યા છે. અને એ ચક્રવર્તીના મનમાં પ્રશ્નો ઊભા થાય છે. આપણા મનમાં થતા હોય ને, અહીં બેઠા છો અને આ સાંભળો છો તો પ્રશ્નો થાય છે કે નહીં, પણ પૂછતા કેમ નથી? સંકોચ થાય છે. ખેર, ભરત ચક્રવર્તીને મનમાં પ્રશ્ન છે. એ જઈને ઋષભદેવના ચરણમાં અર્જ કરે છે, વિનંતી કરે છે, પ્રભુ એક પ્રશ્ન છે કે આવડા મોટા સમૂહ શરણમાં હજારોની પ્રખદા જ્યાં બેઠી છે, એમાં જેમ આપ તીર્થંકર થયા એમ કોઈ જીવ એવો છે કે જે ભવિષ્યમાં તીર્થંકર થશે? અને ઋષભદેવ ભગવાને તુરંત જવાબ આપ્યો છે કે ભરત, તારો પુત્ર અને મારો પૌત્ર, ઋષભદેવના પૌત્ર છે ને, મારો પૌત્ર મરીચી જે આ સમૂહ શરણની બહાર ત્રિદંડી વેશે રહ્યો છે એ ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે. એટલું જ નહીં, એક વખત આટલા ભવની પરંપરામાં એકવાર વાસુદેવ પણ થશે, એકવાર ચક્રવર્તી પણ થશે અને છેલ્લે તીર્થંકર થશે. ભરત ચક્રવર્તી આ સાંભળીને અંતરના ઉલ્લાસથી મરીચી પાસે ગયા. આટલા વખતમાં એ પતિત થયા પછી ભરતે કોઈ દિવસ એનો ભાવ પૂછ્યો નહોતો. અને એ ગયા અને એને વંદન કર્યું. પેલો વિચાર કરે છે, આ મારો બાપ મને વંદન કરે છે? હું ત્રિદંડી બન્યો પછી ક્યારેય આવ્યા નથી, અને આજે શું? સમજી ગયા ભરત કે આના મનમાં પ્રશ્ન ઊભો થયો છે. એટલે કહે છે કે મરીચી, તમારા વેશને વંદન નથી કરતો. તમે વાસુદેવ કે ચક્રવર્તી થવાના છો એને પણ વંદન નથી કરતો, પણ તમે ભાવિના તીર્થંકર છો. તમારામાં તીર્થંકરત્વનું બીજ પડ્યું છે, એને હું આજે વંદન કરું છું. અને જુઓ, નબળી ક્ષણો ક્યારેક આવી જાય ને, આપણા માથાને ફેરવી દે. ફરી જાય છે માથું, ક્યારેક ફરી છે ને, માથું ફેરવી દે. મરીચીનું માથું ફરી ગયું, નાચવા માંડ્યો. ઓહો, કેવું જબર મારું કુળ! આદ્યોહમ વસુદેવાનામ પિતા મે ચક્રવર્તીનામ પિતામહો જિનેન્દ્રાણામ મમાહો ઉત્તમમ કુલમ. મારું કુળ કેવું ઉત્તમ! હું પહેલો વાસુદેવ બનીશ. આ યુગનો પહેલો વાસુદેવ હું બનીશ. મારો બાપ ભરત છે એ આ યુગનો પહેલો ચક્રવર્તી છે, અને મારા દાદા આ યુગના પહેલા તીર્થંકર છે. ઓહો, અને હું 3 પદવીનો ધારક બનીશ. કેવું ઉત્તમ કુળ! અને નાચવા માંડ્યા. થાય છે એવું. જોકે હવે તો તમે ગમે ત્યારે નાચો છો,
ખરેખર હું જોઉં છું ને, મને તો આમ તમારે ત્યાં નાનકડો પણ પ્રસંગ હોય ત્યાં ભેગા થઈને માંડો નાચવા. વોટ ઇઝ ધીસ? શું છે આ? કોઈ માન છે, કોઈ મર્યાદા છે, કોઈ સમજ છે? એકબીજાના મર્યાદામાં રહેવાનું એ આપણી પરંપરા હતી. એ બધી પરંપરા તોડી નાખી, તૂટી ગઈ પરંપરાઓ. મને માફ કરજો, પણ આપણી જે સંસ્કૃતિ હતી ઋષિ સંસ્કૃતિ હતી. આપણે ત્યાં જે કંઈ સંસ્કાર ચાલ્યા આવતા હતા એ ઋષિ મુનિઓએ આપેલા સંસ્કાર હતા. અને હવે કોના સંસ્કારથી જીવો છો? કોના સંસ્કારથી જીવો છો? બોલશો તમે કે હું બોલી દઉં? હવે પિક્ચરના સંસ્કારથી જીવો છો. પિક્ચરમાં, ફિલ્મમાં જે આવે એ સાચું, ત્યાં જે થાય એ આપણે કરવું. તૂટી ગઈ બધી માન મર્યાદા, એકબીજાનો આદર, શ્રદ્ધા, ભક્તિ, બધું જ ચાલ્યું ગયું. ન શોભે આપણને. આપણી ઋષિ સંસ્કૃતિ આપણને માન મર્યાદામાં રાખીને આપણા ભવની સુધારક હતી. આજની સંસ્કૃતિ તમારા ભવને બગાડનારી છે. હા, તું મરીચી નાચવા માંડ્યો અને ત્યાં એને નીચ ગોત્રનો બંધ થઈ ગયો. છતાં આજે એનું સમ્યક્ત્વ જળવાયેલું છે. પણ એના માટે પણ એક નબળી ક્ષણ આવી ગઈ. મેં તમને પહેલાં કહ્યું તેમ, એની પાસે જે કોઈ આવે એને બુજવીને રીઝવીને ભગવાન ઋષભના ચરણે મોકલતા હતા. અને એકવાર એક રાજકુમાર આવ્યો, કપિલ નામનો રાજકુમાર આવ્યો. એની સાથે વાર્તાલાપ થયો, સૂક્ષ્મ બોધ આપ્યો. બોધથી કપિલનું હૈયું ભીંજાઈ ગયું અને એ કહે છે કે મને તમારા ચરણમાં દીક્ષિત કરો. ભાઈઓ, હું એવું ઈચ્છું છું કે તમે મારી પાસે આવો, હું તમને બોધ આપું અને તમે મને કહો કે અમને દીક્ષિત કરો. છો કોઈ તૈયાર? નહીં, ના પાડે છે, ના પાડે છે. ખેર, જે હોય તે. કપિલ આવ્યો, બુજ્યો, દીક્ષિત થવા તૈયાર થયો. અને હંમેશની જેમ એણે કહ્યું, કપિલ, તારે મુનિ બનવું છે, આરાધના કરવી છે તો ત્યાં ઋષભદેવના ચરણે જા, ત્યાં માર્ગ છે. वो પેલો તર્કવાદી હતો. તર્કવાદી માણસો એમને સ્વીકારી ન લે કાંઈ કહીએ, એનો તર્ક સામે ધરે. તો કપિલ કહે છે કે મુનિવર, ત્યાં માર્ગ છે તો અહીંયા નથી. શું જવાબ આપવો? આ કસોટીની ક્ષણ આવી, મરીચીના કસોટીની ક્ષણ આવી. શું કહું એને હું? જુઓ, અમારા માટે આવું થાય હો. અમે સાધુ સાધ્વી એટલે તમારા માઇન્ડમાં એક ઇમ્પ્રેશન હોય કે સાધુ સાધ્વી તો જ્ઞાની જ હોય, બરાબર? એટલે તમે ક્યારેક કોઈક અટપટા પ્રશ્નો લઈને પણ આવો, કંઈ વાંધો નહીં. ક્યાં જશો બીજે? અમારા પાસે નહીં આવો તો ક્યાં જશો? હવે કોઈક વખત એવું બને કે તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એનું નોલેજ અમને નથી, અમે સર્વજ્ઞ તો નથી, અધૂરા છીએ. એટલે બધા જ પ્રકારનું જ્ઞાન અમને હોય એવું ના બને. તો શું જવાબ આપવો? અહીંયા ઈગો આવે છે. ઈગો ઊભો થાય અંદરથી. હું એમ કેમ કહું કે મને આ ખબર નથી? એટલે કેટલીક વખત
આડું અવળું અષ્ટમ પષ્ટમ કરીને સમજાવી દેવાય. મૂંઝાણો છે મરીચી, શું કહું? પણ છેવટે ઈગો જીતી ગયો. કપિલા ઇથમ્પી હમ્પી, હે કપિલ, ત્યાં પણ માર્ગ છે ને અહીંયા પણ માર્ગ છે. પછી કપિલ શું કામ ત્યાં જાય? અહીંયા પણ માર્ગ મળતો હોય તો બીજે જાય શું કામ? ન ગયો એ, અને મરીચીના ચરણમાં દીક્ષિત થઈ ગયો. ઇતિહાસ એમ બોલે છે કે એ કપિલ બહુ જ, તમારી ભાષામાં કહું તો બહુ જ બ્રાઇટ હતો. એટલી બધી એની બુદ્ધિ હતી કે દરેક વસ્તુના ઊંડાણમાં જઈને બધું શોધી શકે. પણ એવી જે બુદ્ધિ હોય એ સતરાહે જ ચાલે એવું જરૂરી નથી, અસતરાહે પણ ચાલે ખરી. અને એમ કહેવાય છે કે એ કપિલે સાંખ્ય દર્શનની સ્થાપના કરી, જૈન દર્શનને પડતું મૂક્યું અને અન્ય દર્શનની સ્થાપના કરી. આટલું આ બધું બન્યું. મરીચી જ્યારે ઇથમ્પી હિયમ્પી કહે છે એટલે શું કર્યું એનું, એને આપણી ભાષામાં એટલે આગમની ભાષામાં શું કહીએ છીએ કે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી. જેમ શાસ્ત્રના સિદ્ધાંતો છે, સર્વજ્ઞ પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે, એમણે જે સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે, એ પરૂપણાથી કોઈ વિરુદ્ધ પરૂપણા કરવી એને ઉત્સૂત્ર પરૂપણા કીધી છે. એક સામાન્ય વાત કે પ્રભુએ પરૂપણા કરી કે હિંસા ન કરવી જોઈએ, આ તો ખબર છે આપણને બધાને. અને હું મારા કોઈ અહંકારમાં આવીને, મારા કોઈ સ્વાર્થમાં આવીને કોઈકને હિંસા કરતાં રોકવું નહીં કે એમાં કાંઈ વાંધો નહીં, એમ કહી દઉં તો મેં ભગવાનના વચનથી વિરુદ્ધ વાત કરી કે નહીં? તો એનું નામ છે ઉત્સૂત્ર પ્રરૂપણા. મહાયોગી આનંદ ઘનજી પોતાની 24મીમાં કહે છે કે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો. સૌથી મોટામાં મોટું પાપ છે ઉત્સૂત્ર ભાષણ કરવું. એટલે કે પરમાત્મા તીર્થંકરના વચનની વિરુદ્ધ વાત કરવી, વિરુદ્ધ પ્રરૂપણા કરવી, વિરુદ્ધ સિદ્ધાંત બતાવવો, વિરુદ્ધ માર્ગ સ્થાપવો, આ મોટામાં મોટું પાપ છે. કોણે કર્યું આ પાપ? મરીચીએ. ક્યાં પહોંચ્યો તો અને ક્યાં પટકાઈ પડ્યો? પટકાઈ પડ્યો. આ ઉત્થાન અને પતન, વિકાસ થયો તો થઈને એટલો વિકાસ થયો કે ખરેખર મરીચી જ્યારે આરાધનાના ભાવોમાં હતો એ જ વખતે જો આ બધા ભાવો ટકી રહ્યા હોત, આ જો અને તોની વાત છે હો, જો એ ભાવો ટકી રહ્યા હોત તો એના જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ ચારેય ઉત્કૃષ્ટ રીતે આરાધક હતા. એમ કહેવાય છે કે એમાં જો એ ટકી રહ્યો હતો ત્યારે જ એ જ ભવેનો મોક્ષ થઈ જાત. ઋષભદેવના ચરણમાં રહી અનેક જીવો મુક્તિ પામ્યા છે, એમાં પણ પામી જાત. પણ ભગવાન ઋષભદેવના જ્ઞાનમાં આવ્યું હતું કે હમણાં એ મુક્તિ પામવાનો નથી, એને હજી ઘણો સંસાર બાકી છે. હવે મને જરા આ વાત તમે સમજાવશો કે ભગવાન ઋષભદેવે કીધું એટલે આમ થયું કે એમ હતું એટલે ભગવાને કહ્યું?
વાસ્તવિકતા શું હોય છે? આપણે આપણા તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞ સર્વદર્શી માનીએ છીએ. એટલે શું કે ત્રણેય કાળ, ભૂત, વર્તમાન, ભવિષ્ય, ત્રણેય કાળને સ્પષ્ટ જોઈ શકે. આપણે નથી જોઈ શકતા, પણ ત્રણેય કાળને સ્પષ્ટ જોઈ શકે એનું નામ સર્વજ્ઞ. કેવું સ્પષ્ટ જોઈ શકે? તો આવે છે શાસ્ત્રમાં, હસ્તા મલકવત. બોલો છો ને બેનો ખામણામાં, કે કેવળ જ્ઞાની કેવળ દર્શની જીવ આખા એ લોકને, ત્રિલોકને, 14 રાજલોકને, ત્રણેય કાળને કેવી રીતે જુએ? તો કે હસ્તા મલકવત, એટલે આ હથેળીમાં રાખેલા ફળની માફક. મારા હાથમાં કોઈ ચીજ હોય તો મારે તમને પૂછવા આવવું પડે ખરું કે ભાઈ આ શું છે? હા, ઠીક છે, હું એ ન જાણતી હોઉં એ ચીજને તો હું પૂછું કે આ શું છે, પણ આ તો સર્વજ્ઞ સર્વદર્શી, તો એ હસ્તા મલકવત જાણે છે ત્રણેય કાળ, ત્રણેય લોકને. ઋષભદેવ ભગવાન બધું જ જાણતા હતા. દરેકે દરેક જીવની ભૂત, વર્તમાન, ભવિષ્યની પ્રત્યેક પર્યાયને સર્વજ્ઞ સર્વદર્શી જાણે છે. ઋષભદેવ આ જાણતા હતા. એમના જ્ઞાનમાં આવી ગયું હતું કે આ રીતે થવાનું છે. પણ જુઓ, સર્વજ્ઞાની એ ગંભીરતા હોય કે એ બોલે નહીં, એ કહે નહીં. જે થવાનું છે એ થઈને રહેશે, એ સામું આવશે. આપણે ત્યાં ખબર છે કે આપણા વડીલો આપણને એ સમજાવતા હતા. કોઈક કંઈક બન્યું હોય ને કોઈ પૂછે ને ભાઈ શું છે, શું છે, શું છે, તો વડીલો એમ કહેતા. શું કહેતા? આ મારા બહેનોને ખબર હશે. શું કહેતા ખબર છે? જે હશે તે વાજતે ગાજતે માંડવે આવશે. વાજતે ગાજતે માંડવે કોણ આવે? વરરાજો. તમે બધા વાજતે ગાજતે ગયા હતા ને? કે ગાજ્યા વગર ગયા હતા? વાજતે ગાજતે ગયા હતા. એટલે કહેવાનું એ છે કે જે કંઈ થવાનું છે થઈને રહેશે અને આપણને બધાને ખ્યાલ આવશે. એટલે સર્વજ્ઞ સર્વદર્શી એવા તીર્થંકર પરમાત્માની મહાન ગહનતા, મહાન ઊંડાણ. એ બોલે નહીં પણ સંકેત આપી દે. એટલે સંકેત આપી દીધો એમણે કે આ મરીચીનો આત્મા આ 24નો અંતિમ તીર્થંકર થવાનો છે. એટલે જે કંઈ ઘટનાઓ ઘટિત થવાની હતી, હજી એમને જે ભટકવાનું બાકી હતું, સંસારના ભવો કરીને પરિભ્રમણ કરવાનું બાકી હતું, એ માટેના સંયોગો ઊભા થયા. યાદ રાખજો, આપણા માટે પણ એવું જ બને છે. બધું સમૂહ સુથરું ચાલતું હોય, બરાબર આપણું જીવન ચાલે જતું હોય, ગીરની ફેલની જેમ ચાલ્યું જતું હોય, પણ ક્યાંક એ સંયોગો સર્જાતા હોય. સારા અને માઠા બેવ, કંઈક છીએ નહીં કરતાં સારું થવાનું હોય તો એ સંયોગો પણ ક્યાંક સર્જાય છે, અને માઠું થવાનું હોય તો એ સંયોગો પણ સર્જાતા હોય છે. આપણને ખબર નથી હોતી. હા, તો મરીચીને આ ખબર નથી, પણ આ રીતે ચારિત્રથી પતિત થયો અને સમ્યક્ત્વથી પણ પતિત થયો. એટલે એ યાદ રાખવું કે એકવાર સમ્યક દર્શન થઈ ગયું, કે એકવાર ચારિત્ર ભાવ જાગી ગયા એટલે હવે એ કાયમ ટકી રહેશે એવું નથી હોતું. પણ એ હકીકત છે કે એક વખત સમ્યક દર્શન થયું એટલે એનો મોક્ષ નક્કી થઈ ગયો. હવે એને વધુ ભટકવાનું નથી. 5 બહુ કે 15 બહુ ભલે કરે, પણ રિઝર્વેશન થઈ ગયું.
આપણે શા માટે ભગવાન મહાવીરના આ ભવોની કથની કરીએ છીએ, દર વર્ષે કરીએ છીએ? શું કામ કરીએ છીએ? કે એ ભગવાનનું રિઝર્વેશન કેવી રીતે થયું, વચમાં ગાડી ક્યાં ખડી ગઈ, ક્યાં એ અટક્યા, ક્યાં ભૂલ્યા, ક્યાં પછડાયા, એ બધું જોવું છે. એનાથી આપણે આપણી જાતને જોવી છે. તો આ રીતે આ મરીચીનું ભવ, જો કે ના ભાવો તો ઘણા છે. આ બધા ભાવોનું વિશ્લેષણ કરીએ ને તો બધું સ્પષ્ટ થાય એમ છે. ખૂબ સરસ ભાવો એમાં ભર્યા છે. પણ એ ભાવો જોશું, સમય હશે ત્યારે કરશું. આજે તો આપણને સમય જ ઓછો આપ્યો છે, શું કરીએ આપણે? હા, તો એ મરીચી પછી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એણે આરાધના તો કરી છે, પણ એ કરીને એનું આયુષ્ય પૂર્ણ થયું. તો એ આયુષ્ય પૂર્ણ કરીને 5મા દેવલોકમાં ગયા. આ એક આશ્ચર્ય થયું ને કે આટલું કર્યું, આટલા પછડાયા અને છતાં 5મા દેવલોકમાં ગયા. આ કેવી રીત? ક્યાં જવું જોઈએ એમણે ક્યાં જવું જોઈએ એ નથી ખબર. પણ જૈન ધર્મની કર્મ ફિલોસોફી, એનું જરા તમે ઊંડાણથી જો અભ્યાસ કરો, વિશ્લેષણ કરો, સંશોધન કરો, ઘૂંટણ કરો, તો તમે સમજી શકો છો કે કયું કર્મ કઈ રીતે ફળ આપે છે. મરીચી પતિત તો થયા, પણ એને વર્ષો સુધી જે સાધના કરી એ સાધનામાં જે પુણ્ય ઉપાર્જન થયું, સાધના કરે ને સાધક ત્યારે સાથે સાથે પુણ્ય ઉપાર્જન પણ થાય છે. એક નાની વાત કહું, ખેડૂત ખેતરમાં ઘઉં વાવે છે. ઘઉં વાવી એનું સંરક્ષણ કરે છે. એને શું આશા હોય કે બહુ સારા ઘઉં થાય, ખૂબ થાય, ટનબંધ થાય, અને થાય છે. પણ ઘઉં જેટલા થાય એટલું એની સાથે ઘાસ થાય. ઘાસ સમજજો આ વાતને. ઘઉંના જે છોડવા હોય ને એ ઉપરમાં આટલામાં જ ઘઉં હોય, અને આખું જે હોય એ ઘાસ જ હોય. તો આ વધારે કે ઘાસ વધારે? સમજાય છે ને? તો ખેડૂતે આશા રાખી નહીં કરતા, ભલે વધારે પણ થાય, પણ ઘઉં એટલામાં જ છે અને ઘાસ વધારે છે. તો દરેકે દરેક છોડવામાં ઘઉં થોડા છે અને ઘાસ વધારે છે. તો ઘાસ વધશે કે ઘઉં? ઘાસ વધશે. એવી રીતે સાધના કરતો સાધક સાધના કરે છે ત્યારે એક બાજુ એની કર્મની નિર્જરા થાય છે, અને બીજી બાજુ થોકબંધ પુણ્ય બંધાય છે. થોકના થોક પુણ્ય બંધાય છે. પછી એ પુણ્ય ભોગવવા તો ક્યાંક જવું ને. જુઓ, આપણે ત્યાં તો કેવી વાત છે કે પુણ્ય ને પાપ બેયનો જ્યારે નાશ થાય, સર્વથા નાશ, ત્યારે મુક્તિ થાય છે. પુણ્ય લઈને કોઈ મોક્ષે જાતું નથી. ખબર છે બહેનો, ભાઈઓ? તમને ખબર છે? આપણે ત્યાં જે નથી જાણતા ને એમ કે માસકી જેના બહુ પુણ્ય હોય એટલે મોક્ષે વયા જાય ને. અરે ગાંડા ભાઈ, પુણ્ય સાથે લઈને કોઈ નથી જતું. પુણ્ય ને પાપ બે અહીંયા ખતમ કરવા પડે છે. એ કર્મ છે, પુણ્ય કર્મ છે અને પાપ પણ કર્મ છે. તો એ અહીંયા ખતમ કરે, સર્વથા ખાલી થઈ જાય આત્મા કર્મોથી, ત્યારે એની મુક્તિ થાય છે. તો મરીચીએ થોકના થોક પુણ્ય બાંધ્યા છે, તો પછી એનું ફળ તો હોઈ શકે કે નહીં? તો એટલે એ 5મા દેવલોકે ગયા. એ આપણા ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાવીરનો ચોથો ભવ 5મા દેવલોકનો છે. એમના ભવ તો કેટલા થયા? 27. બધાને ખબર છે.
27 ભવોમાં અમુક જ ઇમ્પોર્ટન્ટ છે, જેનું વર્ણન કરવું પડે, જેના વર્ણનથી આપણે જાણી શકીએ એવા અમુક ભવો છે, બાકીના ભવો સામાન્ય છે. તો આ રીતે મરીચીના જીવનમાં જે ઉત્થાન અને પતન થયું, એનો આત્મા વિકસિત થઈને ક્યાં સુધી પહોંચ્યો? એની આત્મ આકાશની ક્ષિતિજો ખૂબ વિકસી અને પછી પાછો પડ્યો. પણ એ પડેલો આત્મા પાછો ચડવાનો છે. જુઓ, પડે ને ઠેબુ વાગે અને પડે એ દોષ નથી, પણ પડ્યા પછી પડ્યો રે ને એ દોષ છે. પડ્યા પછી ઊભું થવું જોઈએ. કેટલાક લોકો એવા ઢીઠા હોય ને, અરે તમે તમારા છોકરાઓને જોયા હશે, ઘરમાં ચાલતા પડે, પછી રોવા માંડે, પછી આમ જોવે કે મમ્મી આવે છે કે નહીં. બરાબર, એ ઊભો થઈ શકે એમ હોય, એવો બધો નથી પડ્યો, એવું બધું નથી વાગ્યું, પોતાની મેળે ઊભો થઈ શકે એમ હોય, પણ થાય ખરો? ન થાય. મમ્મીની રાહ જુએ, પણ પછી મમ્મી જઈને શું કરે? નહીં ન મારે? ઠીક, સારું. તો પડે એનો વાંધો નથી, પણ પડ્યા પછી પડ્યો રે એ માનવ નહીં, એ આત્મા નહીં. આપણો મહાવીર અહીં પડ્યો છે, પણ એના ભીતરમાં પડેલું જે સત્વ છે, એ સત્વ એને બેસવા નહીં દે, સત્વ એને સુખ નહીં લેવા દે, એનું સત્વ એને ઊભું કરશે. તો અત્યારે ભલે ચોથા ભવમાં એ ગયો, 5મા દેવલોકમાં, પણ હજી આગળ જઈને બહુ કાર્યો એને કરવાના છે. એમાં એના આત્મિક સત્વના ક્યાં દર્શન થાય છે, આપણે તો એ જ જોવું છે. કથા તો સાંભળી છે દર વખતે તમે, પણ એમાંથી સત્વ પકડી લેજો, અને એ સત્વ તમારી સાથે, પોતાની સાથે ટેલી કરીને મારામાં એવું સત્વ ક્યારે ઉગી જાય એ જોજો. બસ, તો આ મરીચી ચોથા ભવમાં અહીં ગયા છે. 5મા ભવથી આગળ વધશે, આગળ વધીને ક્યાં જશે, અને ત્યાં એમની સાધનાનું સત્વ કેવું ખીલશે એ વાત બધી અવસરે કહેવાશે. અંતર અજવાળજો જ્ઞાન પ્રકાશથી, જ્ઞાન પ્રકાશથી, આત્મ ઓજસથી, અંતર અજવાળજો જ્ઞાન પ્રકાશથી, તિમિર છેદજો અજ્ઞાન ભેદજો, શ્રદ્ધા જગાવજો જ્ઞાન પ્રકાશથી, અંતર અજવાળજો જ્ઞાન પ્રકાશથી,
દીપાવજો જ્ઞાન પ્રકાશથી. અંતર જવાળજો જ્ઞાન પ્રકાશથી. જ્ઞાન પ્રકાશથી આત્મા ઓજસથી. અંતર જવાળજો જ્ઞાન પ્રકાશથી. અંતર જવાળજો જ્ઞાન પ્રકાશથી. અંતર જવાળજો જ્ઞાન પ્રકાશથી. કૌશક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું. હું આત્મા છું. જ્ઞાન સ્વરૂપી આત્મા. આ આત્મા જ્ઞાનના પ્રકાશથી પ્રકાશી રહ્યો છે. શુદ્ધ આત્મામાં અનંત અનંત જ્ઞાન ઝળહળી રહ્યું છે. પણ કર્મોના આવરણને કારણે એ જ્ઞાનનો પ્રકાશ ઝાંખો છે. મારો જ્ઞાન પ્રકાશ કદી દીપ્તિમાન થાય છે, કદી ઝંખવાણો થાય છે. ઝાંખો પડ્યા પછી પણ તેનો નાશ નથી થતો, સંપૂર્ણ અંધકાર નથી થતો. મારી જે જાણક શક્તિ છે, જાણવું તે મારો ધર્મ છે, એ જણાયા જ કરે છે. કદી ઉત્થાન, કદી પતન, કદી પ્રકાશ ઝળહળી ઉઠે છે, કદી પ્રકાશ ઝાંખો થાય છે, પરંતુ એ જ્ઞાન શક્તિ ક્યારેય નાશ પામતી નથી. હું હવે એવો પુરુષાર્થ કરી લઉં કે મારી એ જ્ઞાન શક્તિ સદા માટે દેદીપ્યમાન થઈ જાય. અજ્ઞાનનો અંધકાર ઉલેચી જવાય, અંધકારનો નાશ થાય અને મારું જ્ઞાન સંપૂર્ણપણે ખીલી ઉઠે. એ જ મારો પરમ પુરુષાર્થ છે. હું આત્મા છું. હું આત્મા છું.
शांति शांति शांति।